એલપી સવાણી સંસ્કાર વેલી સ્કૂલ મોટા વરાછાના વિદ્યાર્થીઓએ ફેબ્રુઆરી-માર્ચ 2025ના બોર્ડ પરિણામમાં ધોરણ 10માં 10 વિદ્યાર્થીઓએ A1 અને 31 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવીને અભૂતપૂર્વ દેખાવ કરીને શાળાનું નામ રોશન કર્યું. ત્યારે આ શાળાએ આગળના બધા રેકોર્ડ તોડીને મોટી સિદ્ધિ પ્રાપ્ત કરીને વાલી અને વિદ્યાર્થીના વિશ્વાસને જીતવા બદલ શાળાના સંચાલક શ્રી પારસભાઈ વરસાણી, કેમ્પસ ડિરેક્ટર શ્રી હરેશ બલદાણિયા, ગુજરાતી માધ્યમ શાળાના આચાર્ય શ્રી મિલીબેન હેમાણી, અંગ્રેજી માધ્યમ શાળાના આચાર્ય શ્રી કનિકાબેન સુરુને શાળાની અને શિક્ષકોની જ્વલંત સફળતા માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. સાથે સાથે ધોરણ 10ના તમામ વિદ્યાર્થી વાલી મિત્રોને ખૂબ જ શુભેચ્છાઓ પાઠવી હતી. આ વિદ્યાર્થીઓ જીવનમાં બીજી ઘણી સિદ્ધિઓ હાંસલ કરે તેવી પ્રેરણા સાથે ગુલાબ પુષ્પ અને મીઠાઈ ખવડાવીને સન્માનિત કરવામાં આવ્યા હતા. મારું નામ હરેશ બલદાણિયા, એલપી સવાણી સંસ્કાર વેલી સ્કૂલ નવા મેનેજમેન્ટ સાથે વિકસતું શાળા સંકુલ મેન સંચાલક તરીકેની ભૂમિકા ભજવનાર પારસભાઈ વરસાણીના માર્ગદર્શન હેઠળ બાળકોને ખૂબ સારી એવી મહેનત કરાવી અને હાલ અમે ધોરણ 10ની અંદર સારામાં સારું રિઝલ્ટ પ્રાપ્ત કરી શક્યા છીએ. પારસભાઈ વરસાણીના નેતૃત્વ નીચે સારામાં સારી રીતે શાળા સંકુલ છે એ વિકાસ કરી રહ્યું છે. બાળકોમાં સંસ્કારનું સિંચન હોય, બાળકોમાં અભ્યાસ હોય, બાળકોમાં સહઅભ્યાસી પ્રવૃત્તિ હોય, આ દરેક બાબતોનું એ સારામાં સારી રીતે નિરીક્ષણ કરી અને અમારી શાળા સંકુલ જે છે એ વટવૃક્ષ જેમ વિકસતી જતી રહી છે અથવા તો વટવૃક્ષની જેમ વિકસી રહી છે, જેનો આભાર મારા સંચાલકશ્રી, શિક્ષકો, પ્રિન્સિપાલો અને બાળકો પર રહેલો છે. મારું નામ મિલી હેમાણી છે. હું અહીંયા ગુજરાતી માધ્યમના પ્રિન્સિપલ તરીકે અહીંયા કાર્યરત છું. વાત કરીએ તો એલપી સવાણી એ સતત 7 વર્ષથી 100% રિઝલ્ટ આપતી વરાછાની એકમાત્ર સંસ્થા છે. અહીંયા દરરોજનું દરરોજ બાળકોને, વિદ્યાર્થીઓને વાંચન કરાવવામાં આવતું અને એની રાઉન્ડ ટેસ્ટ લેવામાં આવતી. એનાથી બાળકોનું રિઝલ્ટ ખૂબ અમને સારું મળ્યું છે. બાળકોનું કાઉન્સેલિંગ અહીંયાથી દરરોજને દરરોજ થતું તથા તેમના પ્રશ્નોનું જે કાંઈ સમાધાન હોય એ અમે અહીંયા દરરોજને દરરોજ કરતા. એનાથી અમારી A1 અને A2 છે એ રિઝલ્ટ બહુ સારું મળેલું છે. સફળતા માટે મહેનત સિવાય કોઈ ઓપ્શન નથી. તે ધ્યેયથી વિદ્યાર્થીએ આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે અને બધા શિક્ષકગણ તથા અમારી એલપી સવાણી સ્કૂલ ટીમનો હું ખૂબ આભાર માનું છું. Myself Kanika Suru, प्रिंसिपल ऑफ एलपी सवानी संस्कार वैली स्कूल इन इंग्लिश मीडियम. यहाँ पर हमने लास्ट 7 ईयर्स से वी हैव जनरेटेड द 100% रिजल्ट इन द अकेडमिक्स. इन द लास्ट अकेडमिक सेशन इन द 24-25 सेशन वी हैव जनरेटेड 100% रिजल्ट एज वेल, राइट. और अपकमिंग ईयर में भी हमारी यही कोशिश रहेगी कि हम 100% रिजल्ट जनरेशन पे ही हम उस पर फोकस करते हैं. और यहाँ की टीचर्स की फैकल्टी टोटली 100% टीचर्स बच्चों को लिए डेडिकेटेड है और उसकी वजह से वो बच्चों के ऊपर इतना ज़्यादा फोकस करते हैं. उसके लिए वो लोग एक्स्ट्रा रेमेडियल क्लासेस, जितना भी एक्स्ट्रा एफर्ट्स होते हैं वो टीचर्स 100% उनको देते हैं. और मुझे ये बहुत खुशी हो रही है कि मेरे बच्चे, हमारे एलपी सवानी संस्कार वैली के बच्चों ने हम लोगों को बहुत बहुत नाम रोशन किया है. इस साल भी लास्ट 7 ईयर से करते आ रहे हैं और हम अपकमिंग ईयर्स में भी यही कोशिश रहेगी कि हम लोग हमेशा ऐसे ही रिजल्ट हम सोसाइटी को प्रोवाइड करते रहें. इस साल कितने बच्चों ने परीक्षा दी और कितने A1 ग्रेड और A2 ग्रेड आए? इस साल 10 बच्चे हमारे A1 ग्रेड में आए हैं और 31 स्टूडेंट्स ने A2 ग्रेड प्राप्त किया है. कितना परसेंट रिजल्ट होगा स्कूल? अप्रॉक्सीमेट हमारे पास में 95+ में हमारे पास में रिज़ल्ट रहा है और 100% रिज़ल्ट हमारा रहा है. મારું નામ સવાણી હની નરેશભાઈ છે. કઈ સ્કૂલમાં ભણો છો અને શું પરિણામ આવ્યું છે? હું એલપી સવાણી સંસ્કાર વેલી સ્કૂલમાં ભણું છું અને આજે 10thનું રિઝલ્ટ ડિક્લેર થયું એમાં મારે 93.33% આવ્યા. કેવું લાગે છે તમને? આજે સારું ફીલ થાય છે. એટલા બધા શ્રેય તમે કોને આપશો? આનું શ્રેય હું મારા માતા પિતા, મારા ગુરુજનો અને એલપી સવાણી પરિવારને આપીશ. કેવા પ્રકારની તૈયારી કરી છે તમે પરીક્ષાને થયો? સવારે વહેલા ઉઠીને વાંચતો, બાકી તો સ્કૂલમાં થોડા ઘણા ડાઉટ્સ ક્લિયર કરીને જતો, ટ્યુશનમાં થોડીક એક્સ્ટ્રા વાંચન કરતો. કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ, સમય મીડિયા ન્યૂઝ, સુરત.